તાવ આવતા હોય નાના મોટા તો આજુબાજુ આસપાસના કોઈ પણ ડૉક્ટર હોય એને લોકો બતાવી સારવાર કરી લેતા હોય છે. કોમન એક્ઝામ્પલ લઈએ તો જો કોઈ દર્દીને 5 થી 7 દિવસ સુધી તાવ ન ઉતરતો હોય તો આ બધા ગંભીર ઇન્ફેક્શનની સારવાર અમે કરતા હોઈએ છીએ. જે ફેફસાનું ઇન્ફેક્શન છે, આ ઇન્ફેક્શન છે શું? આપણી આસપાસમાં બેક્ટેરિયાથી ઘેરાયેલા છીએ. હવે આ કોઈ પણ જંતુ છે તે આપણા શરીરમાં પ્રવેશે અને જ્યારે મલ્ટીપ્લાય થાય ત્યારે તમને ઇન્ફેક્શન લાગ્યું કહેવાય. પણ સેપ્સિસના એવા કયા લક્ષણો છે કે જે લોકોએ ઇગ્નોર ન કરવા જોઈએ? તાવથી શરૂઆત થાય પણ જો તે બીમારી વધી જાય તો ખાસ કરીને દર્દીને કન્ફ્યુઝન થાય, એટલે કે દર્દી આડાઅવળું બોલવા માંડે. નમસ્કાર, રાજકોટ મિરરમાં હું છું આપની સાથે જાસ્મીન. ઘણી વખત આપણે નાના મોટા તાવ હોય છે ને અવગણતા હોય છે, પણ એ તાવ છે એ ઘણી વખત આઈસીયુ સુધી પણ પહોંચાડી શકે છે અને આવા તાવ એ ખૂબ જ ગંભીર રૂપ પણ ધારણ કરતા હોય છે. ત્યારે આવી બાબતને લઈ અને જાગૃત એટલે કે લોકોમાં અવેરનેસ આવે તે માટે આજે આપણે એક ખાસ ટોપિક લઈને આવ્યા છીએ અને આ બાબતે આપણી સાથે અત્યારે જોડાયા છે ડૉક્ટર કૃતાર્થ કાંજિયા કે જે સૌરાષ્ટ્રના એકમાત્ર બોર્ડ સર્ટિફાઈડ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે અને તેઓ છેલ્લા 5 વર્ષથી સ્ટર્લિંગમાં તાવ અને ઇન્ફેક્શનના ગંભીર દર્દીઓની સારવાર કરી રહ્યા છે. સૌપ્રથમ તો સર આપનું સ્વાગત છે. થેન્ક યુ જાસ્મીન. જી સર, આપણે ઘણી વખત સાંભળતા હોય છે ન્યુરોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ એવું તો સાંભળ્યું જ હોય છે, પણ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ પહેલી વાર સાંભળ્યું છે. આ શું છે? ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ એક સુપર સ્પેશિયાલિટી છે કે જે આપણે એમડી ડોક્ટર હોય એ એમડી મેડિસિન કર્યા પછી થાય છે. આપણે જોઈએ કે સમયની સાથે સાથે ઇન્ફેક્શન પણ નવા આવતા જાય છે. અત્યાર સુધી કેવું હતું કે એમબીબીએસ કે એમડી ડોક્ટર તાવની સારવાર કરતા હતા, પરંતુ લાસ્ટમાં આપણે કોરોનાનો વેવ જોયો કે કેવાય સિમ્પલ વાયરલ ઇન્ફેક્શન પણ ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કોરોના પછી જોઈએ તો બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસિસ કે જેમાં ઘણા લોકોએ સર્જરી કરવી પડી, જે મોંઘા ઇન્જેક્શન્સ છે તે ઘણા લાંબો સમય લેવા પડ્યા. તો આવા નવા ઇન્ફેક્શન્સ છે તે દિવસ સાથે સાથે વધતા જાય છે. આ ઉપરાંત ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ લોકો કે જેમની ઇમ્યુનિટી ઓછી હોય, ડાયાબિટીસના લોકો છે, કિડનીના દર્દી છે, કેન્સરના દર્દી છે, આ બધા લોકો પણ વધતા જાય છે અને આ બધા લોકોને નવા ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધારે હોય છે. એટલે એક નવી સ્પેશિયાલિટી આવી કે જે આ બધા હેવી ઇન્ફેક્શન્સ છે તેમની પ્રોપર સારવાર કરી શકે અને આ સ્પેશિયાલિટી એટલે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. જી સર, આમ જોઈએ ને તો તાવ આવતા હોય નાના મોટા તો આજુબાજુ આસપાસના કોઈ પણ ડૉક્ટર હોય એને લોકો બતાવી સારવાર કરી લેતા હોય છે. તો એવી કઈ પરિસ્થિતિ હોય કે જ્યારે જે ઇન્ફેક્શન હોય છે સ્પેશિયાલિસ્ટને જ બતાવવાનું હોય છે અને તે બાબતે તમે કઈ રીતે સારવાર કરો છો? આમ તો જે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે તે માથાથી લઈ અને પગ સુધીમાં અને ઓપીડી થી લઈ અને આઈસીયુ સુધીમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય તેની સારવાર કરતા હોય છે. જો કોમન એક્ઝામ્પલ લઈએ તો જો કોઈ દર્દીને 5 થી 7 દિવસ સુધી તાવ ન ઉતરતો હોય અથવા તો ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ કે ચિકનગુનિયા જેવી સામાન્ય બીમારી છે જેમાં દર્દીને દાખલ કરવાની જરૂર પડે ત્યારે, આ ઉપરાંત મગજની બીમારી છે જેમ કે મગજનો તાવ છે જેને મેનિન્જાઇટિસ કહેવાય, મગજમાં ઘણીવાર ટીબી થાય, આ ઉપરાંત ફેફસામાં પાણી ભરાણું હોય, ફેફસામાં ગંભીર ન્યુમોનિયા હોય, ફેફસામાં ફંગલ ઇન્ફેક્શન હોય, આ ઉપરાંત ઘણા દર્દીને કિડનીમાં રસી થતા હોય, પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન લાગતું હોય, હાડકામાં રસી હોય, સાંધામાં ઇન્ફેક્શન લાગે. અત્યારે ઘણા લોકો પેલા જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવે છે, ની રિપ્લેસમેન્ટ કરાવે, હિપ રિપ્લેસમેન્ટ કરાવે, એમાં ઘણી વાર ઇન્ફેક્શન લાગે. પ્રેગ્નન્સીમાં ઇન્ફેક્શન લાગે કારણ કે પ્રેગ્નન્સી ઇટ એ વેરી સિરિયસ મેટર, તો પ્રેગ્નન્સીમાં કોઈને ઇન્ફેક્શન લાગે. આ ઉપરાંત આઈસીયુના જે ગંભીર ઇન્ફેક્શન કહેવાય જેમ કે સેપ્સિસ છે, સેપ્ટિક શોક છે, તો આ બધા ગંભીર ઇન્ફેક્શનની સારવાર અમે કરતા હોઈએ છીએ. ટીબી, એચઆઈવી આ બધા ઇન્ફેક્શન પણ તેમાં આવી ગયા છે. આમ તો સર આપણે ઇન્ફેક્શન આ શબ્દ વારંવાર સાંભળતા હોય છે. ફેફસાનું ઇન્ફેક્શન છે, યુરિનનું ઇન્ફેક્શન છે, આ ઇન્ફેક્શન છે શું? બહુ સરસ પ્રશ્ન છે કે આપણે છે ને આપણી આસપાસમાં બેક્ટેરિયાથી ઘેરાયેલા છીએ. વાયરસ છે, ફ્લૂ છે તે આપણી આસપાસમાં છે. હવે આ કોઈ પણ જંતુ છે તે આપણા શરીરમાં પ્રવેશે અને જ્યારે મલ્ટીપ્લાય થાય ત્યારે તમને ઇન્ફેક્શન લાગ્યું કહેવાય. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આપણને કઈ સ્કિનમાં નાનકડો સ્ક્રેચ થયો હોય તો ભગવાને આપણને શક્તિ આપેલી જ છે કે આપણું શરીર એને હીલ કરી લે, પણ જો આપણી ઇમ્યુનિટી ડાઉન હોય તો તે ઘાવમાં ઇન્ફેક્શન લાગે. પછી આપણે જોઈએ કે લાલ ઘાવ થઈ જાય, એમાંથી રસી નીકળે તો તેને ઇન્ફેક્શન લાગ્યું કહેવાય. એટલે કોઈ પણ બેક્ટેરિયા, વાયરસ કે ફ્લૂ શરીરમાં પ્રવેશે તેના લક્ષણો કરે ત્યારે તેને ઇન્ફેક્શન લાગ્યું કહેવાય. અને કોમન લક્ષણ જે ઇન્ફેક્શનનું છે એ તાવ હોય છે. તો કોઈ પણ દર્દીને જ્યારે તાવ આવતો હોય ત્યારે આપણે દેશી ભાષામાં કહેતા હોઈએ કે આ વ્યક્તિને ઇન્ફેક્શન લાગ્યું છે.
છે. આમ જોઈએ તો કોઈ પણ દર્દી હોય છે ને ઇન્ફેક્શન લાગે છે, પછી તેને એન્ટીબાયોટિક આપવામાં આવતી હોય છે, ને એન્ટીબાયોટિક આપ્યા પછી પણ એ દર્દી સાજા નથી થતા, એવું કેમ થતું હશે? ઇન્ફેક્શનના ઘણા બધા પ્રકાર હોય છે, જેમ કે વાયરલ ઇન્ફેક્શન છે, જેમ કે કોરોના વોઝ એ વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ છે તો તે વાયરલ ઇન્ફેક્શન છે. આ ઉપરાંત બેક્ટેરિયાના ઇન્ફેક્શન કે જેમ કે ન્યુમોનિયા હોય જે બેક્ટેરિયાથી થાય, ઉપરાંત ફંગલ ઇન્ફેક્શન કે જે મ્યુકોરમાઇકોસિસ હતું દેટ વોઝ અ ફંગલ ઇન્ફેક્શન. તો એન્ટીબાયોટિક દવા છે તે માત્ર બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં જ કામ કરે છે. બીજી વાત કે કોઈ પણ દર્દીને જ્યારે તાવ આવતો હોય તો હંમેશા ઇન્ફેક્શન હોય એવું જરૂરી નથી. ઇન્ફેક્શન સિવાયની બીમારીઓમાં પણ તાવ આવી શકે. એટલે ઘણીવાર કેવું થાય કે લોકોને તાવ આવતો હોય તો એક દવા લઈએ, બીજી દવા લઈએ, એન્ટીબાયોટિક દવાનું લિસ્ટ વધતું જાય, પણ દર્દીને સારું થાય નહીં. ઘણીવાર એને ઇન્ફેક્શન હોય જ નહીં. તમને એક વાત કરું તો મારે એક યંગ છોકરો આવેલો કે જેમને ડાબા પગમાં ઇન્ફેક્શન હતું. એના WBC કાઉન્ટ વધારે આવે, CRP બહુ વધારે આવે, 150-200 જેટલું આવે, તાવ આવે. તો લક્ષણો જોઈને આપણને લાગે કે દર્દીને ઇન્ફેક્શન જ છે, પણ ખરેખર એને વાની બીમારી નીકળી. તો હંમેશા તાવ આવે કે WBC કાઉન્ટ કે CRP વધારે હોય એટલે ઇન્ફેક્શન હોય એવું જરૂરી નથી. બીજી વાત કે શરીરમાં જ્યારે ઇન્ફેક્શન હોય ત્યારે અલગ અલગ જગ્યાએ હોય, જેમ કે લીવરમાં હોય, કિડનીમાં હોય, ફેફસામાં હોય, અને બધી દવાની અસર અલગ અલગ જગ્યાએ અલગ અલગ જાતની હોય છે. જે દવા યુરિન ઇન્ફેક્શનમાં કામ કરે એ દવા લંગ ઇન્ફેક્શનમાં કામ ના કરે એવું પણ બને. ઘણીવાર દર્દી એમ કહે છે કે સર અમને તો આ દવા આટલી બધી લીધી, કલ્ચર રિપોર્ટમાં પણ દવા કામ કરે છે, તમને કેમ સારું નથી થતું? કારણ કે એ દવા તે જગ્યાએ પહોંચતી જ નથી, તો ક્યાંથી કામ કરે? માટે જ્યારે એન્ટીબાયોટિક દવાથી સારું ના થાય ત્યારે કા દર્દીને ઇન્ફેક્શન હોય જ નહીં એવું બને, કા બેક્ટેરિયા સિવાય ફંગસનું ઇન્ફેક્શન હોય એવું બને, અને કા પછી ઇન્ફેક્શન એવી જગ્યાએ હોય કે જે દવા પહોંચતી જ ના હોય તો પણ સારું ના થાય. ઘણા લોકો આપણે જોઈએ છે કે બીમાર પડતા હોય છે ત્યારે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ આવતા હોય છે, તેના વિશે શું કહેશો? સરકારે છે ને OTC ડ્રગ નક્કી કરેલી છે. OTC એટલે ઓવર ધ કાઉન્ટર ડ્રગ. ફોર એક્ઝામ્પલ તમને ફીવર આવે છે, તાવ આવે છે, અને તમે મેડિકલ સ્ટોરમાં દવા લેવા જાઓ અને તમને પેરાસિટામોલ દવા આપવામાં આવે તો એને OTC ડ્રગ કહેવાય. એ તમે લઈ શકો તાવ માટે. તમને ડાયરિયા થયા છે અને ડાયરિયા માટે જે રેસિકાડોટ્રિલ દવા છે એ આપવામાં આવે તો દેટ ઇઝ અ OTC ડ્રગ. પણ અમુક દવાઓ શેડ્યુલ H છે, જેમ કે એન્ટીબાયોટિક્સ એ શેડ્યુલ H માં આવે છે કે જે તમે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી ના શકો. તો આવી બધી દવાઓ, ખાસ કરીને એન્ટીબાયોટિક દવાઓ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના લેવી જોઈએ. શું કામ? કારણ કે બધા ઇન્ફેક્શનની દવા અલગ અલગ હોય છે, અને ઘણીવાર દર્દીને લીવરની બીમારી હોય, કિડનીની બીમારી હોય, અને દર્દી મેડિકલ સ્ટોરમાંથી દવા લે તો લીવર અને કિડનીમાં પણ આડઅસર થઈ શકે છે. હમણાં જ અમારે એવું થયું કે એક પેશન્ટને એક્ટિનોમાઇકોસિસ નામની બીમારી હતી કે જેમાં અમારે એન્ટીબાયોટિક દવાનો થોડા હાયર ડોઝ આપવા પડે. તો મેડિકલ સ્ટોર વાળા ભાઈએ કીધું કે ભાઈ તમારે આટલી બધી દવા ના લેવાય, તમારી કિડની ફેલ થઈ જશે, અને પેશન્ટને ફરીથી બીમારીનો ઉથલો માર્યો. તો કોઈ પણ ડોક્ટર જ્યારે દવા આપતા હોય ત્યારે ઘણી બધી વસ્તુ વિચારીને આપતા હોય, તેમની ઉંમર, લીવર, કિડની, ઇન્ફેક્શન કઈ જગ્યાએ છે, કઈ જાતનું છે, એ પ્રમાણે દવા અને એનો ડોઝ નક્કી થતો હોય છે. તો ખાસ કરીને ડોક્ટરની સલાહ વગર દવા લેવી ના જોઈએ, અને જો ડોક્ટરે દવા લખેલી હોય તો એ જ રીતે આસપાસના અજવડા સગાની સલાહ લીધા વગર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા લેવી જોઈએ. સર, તમે વારંવાર કલ્ચર રિપોર્ટ કરાવતા હોય છો, એ કલ્ચર રિપોર્ટ શું છે? કલ્ચર રિપોર્ટ એ ઇન્ફેક્શન માટેનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ રિપોર્ટ છે, કારણ કે કલ્ચર રિપોર્ટ છે તે જીવતા બેક્ટેરિયાને પકડે છે. જેમ કે બ્લડ કલ્ચર છે, યુરિન કલ્ચર છે, ફેફસામાં ન્યુમોનિયા હોય તો સ્પુટમ કલ્ચર છે. એટલે કલ્ચર રિપોર્ટ છે તે જીવતા બેક્ટેરિયાને પકડે છે, અને આના ઉપરથી જ દર્દીને કઈ જાતનું ઇન્ફેક્શન છે અને કઈ દવા લાગુ પડશે તે કલ્ચર રિપોર્ટ ઉપરથી નક્કી થાય છે. સર, તમે સૌરાષ્ટ્રમાં જે ખાસ સેપ્સિસ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ ઓળખાવ છો, તો એ સેપ્સિસ શું છે? બહુ અગત્યનો ક્વેશ્ચન છે, કારણ કે સેપ્સિસ તમે જોવો તો દિવસે ને દિવસે વધવામાં જ છે, અને કોઈ પણ ICUમાં જે લોકોનું મૃત્યુ થાય છે એમાં સૌથી મેજર કારણ જે છે તે સેપ્સિસ હોય છે. તો સેપ્સિસ એટલે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન લાગે, જેમ કે આપણે વાત કરી કે ફેફસામાં ઇન્ફેક્શન લાગે, યુરિનમાં લાગે, કિડનીમાં, અને એમની પ્રોપર સારવાર કરવામાં ન આવે તો આ ઇન્ફેક્શન છે તે શરીરમાં ફેલાઈ જાય છે, લોહીમાં ચેપ ભળી જાય છે, અને તેને હિસાબે આપણા શરીરના મહત્વના અંગો છે, મગજ છે, લીવર છે, કિડની છે, ફેફસા છે, વગેરેમાં ડેમેજ થાય છે. તો આ બીમારીને સેપ્સિસ કહેવામાં આવે છે. સેપ્સિસ વિશે તો તમે જણાવ્યું, પણ સેપ્સિસના એવા કયા લક્ષણો છે કે જે લોકોએ ઇગ્નોર ન કરવા જોઈએ? જે શરૂઆતના લક્ષણો જે છે તે તાવથી શરૂઆત થાય, પણ જો તે બીમારી વધી જાય તો ખાસ કરીને દર્દીને કન્ફ્યુઝન થાય, એટલે કે દર્દી આડાઅવળું બોલવા માંડે,
દર્દી બરાબર ભાનમાં ના રહે, દર્દીને પેશાબ ઓછો આવે, દર્દીના હૃદયના ધબકારા વધી જાય, 100 ઉપર જતા રહે, ઘણીવાર શરીર ઠંડુ પડી જાય. આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થાય, શ્વાસની ગતિ છે તે વધી જાય, 30-40 ઉપર શ્વાસની ગતિ જતી રહે. તો આ બધી સેપ્સિસની અર્લી વોર્નિંગ સાઇન્સ છે કે જો આ કન્ડિશનમાં દર્દી ટાઈમે હોસ્પિટલમાં પહોંચી જાય તો એમની યોગ્ય સારવાર થઈ શકે. કારણ કે સેપ્સિસમાં ટાઈમ ઇઝ મની. જ્યારે દર્દી આઈસીયુમાં અથવા તો ઇમરજન્સીમાં આવે ત્યારે વિધિન 1 hour એટલે 1 જ કલાકમાં દર્દીના બધા રિપોર્ટ મોકલાવી અને એન્ટીબાયોટિક દવા ચાલુ કરી દેતા હોઈએ છીએ. તેથી દર્દીને રિકવરી આવવાના ચાન્સ ઘણા વધી જાય છે. સર, આજકાલ ફંગલ ઇન્ફેક્શન એના કેસીસ ખૂબ વધી રહ્યા છે, તેના પાછળનું કારણ શું હોઈ શકે? ઘણા બધા કારણો છે. કારણ કે જે ફંગલ ઇન્ફેક્શન છે એ ફ્લૂગથી થાય છે અને જ્યારે દર્દીની ઇમ્યુનિટી ઓછી હોય તે સૌથી મેજર કારણ છે ફંગલ ઇન્ફેક્શન થવા માટે. ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ, કે જે દર્દીના ડાયાબિટીસ હોય અને સુગર કંટ્રોલમાં ન રાખે તો મ્યુકોરમાઇકોસિસ જે બ્લેક ફંગસ હતી તેનું રિસ્ક ઘણું વધી જાય છે. આ ઉપરાંત સ્કિનમાં જે દાદર કહેવાય કે જે ફંગલ ઇન્ફેક્શન છે એક જાતનું, દાદરનું થવાનું રિસ્ક ઘણું બધું વધી જાય છે. આ ઉપરાંત જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જે કેન્સર વાળા પોપ્યુલેશન છે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે. તો કેન્સરના દર્દીમાં પણ ફંગલ ઇન્ફેક્શન લાગવાનું રિસ્ક બહુ વધારે હોય છે. જેમ કે એસ્પરજિલસ નામની ફૂગ છે, ફ્યુઝરમ નામની ફૂગ છે. તો આ બધી ફૂગ કેન્સરના દર્દીમાં પણ બહુ વધારે જોવા મળે છે. એટલે લો ઇમ્યુનિટી ઇઝ અ મેજર રીઝન ફોર હેવિંગ અ ફંગલ ઇન્ફેક્શન. કેવા ઇન્ફેક્શન હોય છે કે જેમાં આઈસીયુ સારવારની જરૂર પડતી હોય છે? હમણાં જ આપણે જેમ વાત કરી એમ સૌથી પહેલું એટલે સેપ્સિસ, કે જે કોઈ પણ દર્દીને જ્યારે સેપ્સિસ તરીકે લેબલ કરવામાં આવે અને તેનો બીપી ડાઉન થાય ત્યારે તમને સેપ્ટિક શોક કહેવાય અને આ લો બીપી વાળા દર્દીની સારવાર ખાસ કરીને આઈસીયુમાં કરવામાં આવે છે. આ ઉપરાંત જેને મગજનો તાવ હોય કે જે દર્દી બરાબર ભાનમાં ના હોય, ત્યાંની આસપાસમાં શું ચાલુ રહ્યું છે તે તેને ખબર ના પડે, ઘણીવાર તેને આંચકી આવે, તો આ દર્દીઓને ખાસ આઈસીયુમાં રાખવા પડે છે. આ ઉપરાંત જેને ન્યુમોનિયા હોય અને ઓક્સિજન લેવલ ઓછું આવતું હોય કે જેમાં બહારથી આપણે ઓક્સિજન સપોર્ટ આપવો પડે અથવા તો બાયપેપ મશીન જે છે, વેન્ટિલેટર જે છે તેમની સપોર્ટની જરૂર પડે, તો આવા દર્દીની સારવાર આઈસીયુમાં કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ ક્રિટિકલ દર્દી કે જેમને ઇન્વેઝિવ સપોર્ટ એટલે કે બીપી વધારવાની દવાઓ જે છે તેની જરૂર પડે, ડાયાલિસિસની જરૂર પડે, તો આવા કોમ્પ્લિકેટેડ દર્દીઓની સારવાર આઈસીયુમાં કરવામાં આવે છે. ઘણી વખત દર્દીઓને એવી બીક હોય છે કે જો એક વખત તેઓ આઈસીયુમાં ગયા અથવા તો વેન્ટિલેટર ઉપર ગયા તો એ દર્દી બચતા જ નથી. તેના પર તમે શું કહેશો? ધીસ ઇઝ અ વેરી મિસકન્સેપ્શન. અને ઘણા લોકોને આ પ્રશ્ન થાય છે કે એકવાર અમે આઈસીયુમાં જશું એટલે અમે બહાર જ નહીં આવીએ. પરંતુ તમને બિગેસ્ટ એક્ઝામ્પલની વાત કરું તો કોરોનામાં અમારી પાસે ઘણા એવા દર્દીઓ છે કે જે આઈસીયુમાં લાંબો સમય વેન્ટિલેટર ઉપર રહ્યા હોય, ઘણીવાર તો 15 દિવસ 20 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા હોય અને પછી ઘરે ગયા હોય તેવા ઘણા બનાવો બન્યા છે. તો આઈસીયુ અને વેન્ટિલેટર ઇઝ નોટ ઇક્વલ ટુ મોર્ટાલિટી. જો દર્દીની પ્રોપર સારવાર કરવામાં આવે તો આઈસીયુમાંથી અને વેન્ટિલેટરમાંથી 100% બહાર આવી શકાય છે. અત્યારે આપણે જોઈએ સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ ટોપિક એવો છે કે વારંવાર જોવા મળતો હોય છે, એન્ટીબાયોટિક રેસિસ્ટન્ટ અથવા તો સુપરબગ. તો આ સુપરબગ શું છે? અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ છે અને હમણાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ તેના વિશે ટ્વીટ કરી હતી કે ભારત આપણા એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ સામે ઝૂમી રહ્યું છે. તો એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે કોઈ પણ બેક્ટેરિયા હોય તેને મારવા આપણે જ્યારે એન્ટીબાયોટિક દવા આપીએ ત્યારે તે દવા ધીમે ધીમે કામ કરતી બંધ થઈ જાય છે અને બેક્ટેરિયા ભારે થઈ જાય છે. તો તે સ્થિતિને આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહીએ છીએ અને તે ભારે બેક્ટેરિયાને આપણે સુપરબગ કહીએ છીએ. તેનો પ્રોબ્લેમ એ છે કે ફોર એક્ઝામ્પલ કોઈને ન્યુમોનિયા થયો, નોર્મલી આપણે ન્યુમોનિયામાં એન્ટીબાયોટિક દવાઓ આપીએ, પણ જો બેક્ટેરિયા એટલે હેવી થઈ જાય કે તમે એન્ટીબાયોટિક કામ કરવાનું જ બંધ કરી દે તો તમે શું કરી શકો? સો ઇટ ઇઝ અ વેરી સ્કેરી સિચ્યુએશન ફોર અવર સેલ્ફ એન્ડ અવર ફ્યુચર જનરેશન કે મને ખબર છે કે આ વ્યક્તિને આ બીમારી છે પણ મારી પાસે કઈ આપવા માટે દવા જ નથી. તો ઇટ ઇઝ અ વેરી સ્કેરી સિચ્યુએશન અને એ થવાનું મોટું રીઝન છે એન્ટીબાયોટિક દવાનો મિસયુઝ. કે આપણે લોકો સામાન્ય શરદી ઉધરસ થાય તો એન્ટીબાયોટિક દવાઓ ખાઈએ છીએ, ડેન્ગ્યુ હોય તો એન્ટીબાયોટિક દવાઓ ખાઈએ છીએ. તો એન્ટીબાયોટિક દવાના મિસયુઝને લીધે આ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ છે તે વધતો જાય છે. નવી દવા જે આવે છે તે બહુ વેરી એક્સપેન્સિવ છે અને વેરી લિમિટેડ છે. સો ઇટ ઇઝ અ બિગર પ્રોબ્લેમ ફોર ઇન્ડિયા. જી સર, ઘણા લોકો છે આપણે જોતા હોય એન્ટીબાયોટિક લેવામાં ડરતા હોય છે કે એ ગરમ છે, એનો પાવર વધારે હોય છે, તેના વિશે શું કહેશો?
એન્ટીબાયોટિક દવા ડોક્ટર તો જ આપે કે જો તમને જરૂર હોય. બીજું ઘણી વાર લોકોને મિસકન્સેપ્શન એવું છે કે વધારે પાવરની દવા છે એટલી ભારે છે, એવું નથી. કોઈ પણ દવાની પોતાની એક તાકાત હોય છે જેને પોટેન્સી કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ટીબીની દવા છે તે 1500 પાવરની હોય તો એટલો મતલબ એવો નથી કે એ દવા ભારે છે. હૃદયની દવા જે 0.5 પાવરની હોય એ જેટલું કામ કરે એટલું જ કામ 1500 પાવરની દવા કરે છે. ફરક એટલો છે કે તે દવાની પોટેન્સી જે છે તે ઓછી છે અને વધારે માત્રામાં આપવી પડે છે. અને કોઈ પણ દવા જ્યારે માર્કેટમાં આવે એની પહેલા ઘણા બધા ટ્રાયલમાંથી પસાર થાય છે અને પછી એ દવાનો એક સેફ ડોઝ નક્કી કરવામાં આવે છે અને જો દવા એ પ્રોપર ડોઝમાં આપવામાં આવે તો જ કામ કરે છે. ઘણા લોકો એવું કરે છે કે સાહેબ 1500 પાવરની દવા છે મારે નથી ખાવી તો મેં અડધી કરી નાખી, પણ એ વધારે નુકસાન કરે છે. કારણ કે એ દવા અડધા પાવરની તમે કરી નાખો એક તો એ દવા કામ કરતી બંધ થઈ જાય, તમે જે બીમારી માટે દવા લ્યો છો એ બીમારી મટે નહીં, દવાનો ખર્ચો આવે તે ઉલટાનો વધારે અને પ્લસ રેઝિસ્ટન્સ ડેવલપ થાય એટલે ફ્યુચરમાં એ દવા કામ કરતી બંધ થઈ જાય. એટલે પાવરથી બીવું ના જોઈએ. ડોક્ટરે જે પાવરની દવા આપી હોય તે દવા લેવી જોઈએ. હા, કોઈ પણ દવાની આડઅસર હોઈ શકે છે તો તેનો રસ્તો એ છે કે આપણે દવા બદલાવાની. ફોર એક્ઝામ્પલ ટીબીની ટોટલ 14 દવા આવે છે, અમે દર્દીને 4 દવા આપતા હોય તો આ 4 દવામાંથી કોઈ દવા સૂટ ના થાય એવું બની શકે, લીવરમાં સોજો આવે એવું બની શકે. તો મતલબ એવો નથી કે આપણે દવા બંધ કરી દઈએ. આપણે કરવાનું છે કે જે દવા એમને ના ફાવતી હોય તે દવા આઈડેન્ટિફાઈ કરવાની અને એ દવા આપણે ચેન્જ કરવાની. ધેટ ઇઝ ધ વે ટુ ગો અહેડ. ગૂગલ પેજ ઉપર ઘણા બધા પેશન્ટ એટલે લોકોએ રિવ્યુ આપ્યા છે કે હાડકાના ઇન્ફેક્શન છે એમાં સારું થયું છે એમને. તો એ હાડકાના ઇન્ફેક્શન છે એ શું છે? આજકાલ હાડકાના ઇન્ફેક્શન પણ ઘણા બધા વધી રહ્યા છે અને ખાસ કરીને જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થાય છે, ની રિપ્લેસમેન્ટ છે, હિપ રિપ્લેસમેન્ટ છે, પછી ઇન્ફેક્શનના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. તો હાડકાના ઇન્ફેક્શનમાં પ્રોબ્લેમ એ આવે છે કે જ્યારે આપણે દવા આપીએ ત્યારે દવા હાડકા સુધી પહોંચતા બહુ સમય લાગે અને એની અસર બહુ ઓછી થઈ જાય. એટલે હાડકાના ઇન્ફેક્શનમાં બે વાત બહુ જ અગત્યની છે. એક તો ઇન્ફેક્શન કઈ જાતનું છે એ આપણે ગોતવું જ પડે, જેમ કે કલ્ચર રિપોર્ટ છે, PCR રિપોર્ટ છે, બીજા નવા ઘણા બધા રિપોર્ટ છે જેના દ્વારા અમે જાણીએ કે હાડકામાં કઈ જાતનું ઇન્ફેક્શન છે. અને તે મુજબ હાડકાના જે ડોઝ હોય એ નોર્મલ ઇન્ફેક્શન કરતા હાયર ડોઝ આપણે આપતા હોઈએ છીએ. તો તે ડોઝમાં પ્રોપર દર્દીને દવા આપીએ તો દર્દીને રિકવરી થવાની શરૂઆત થાય. ઘણીવાર એવું થાય કે જે જોઈન્ટ મૂકેલો હોય એના ઉપર બેક્ટેરિયા બાયોફિલ્મ બનાવે. બાયોફિલ્મ એટલે કે સેવાળ જેવું એક લેયર બનાવે અને એમાં જંતુ બધા ફસાઈ ગયા હોય તો આપણે ગમે એટલી દવા આપીએ દર્દીને સારું થાય નહીં. તો એવા કેસમાં ઘણીવાર તમારે જોઈન્ટ રિમૂવ પણ કરવો પડે. એટલે હાડકાની બીમારી થોડી કોમ્પ્લિકેટેડ છે અને એમાં પ્રોપર એન્ટીબાયોટિક દવા, પ્રોપર ડોઝેજ અને પ્રોપર સમયગાળા દરમિયાન આપવામાં આવે તો જ એમને સારું થાય છે. સર, તમે HIV ની ક્લિનિક પણ ચલાવો છો, તેમાં તમે શું કરો છો? અત્યારે સોસાયટીમાં HIV વિશે બહુ મોટો સ્ટિગ્મા છે. લોકો એવું માને છે કે HIV એટલે હવે આપણે નહીં જીવીએ, પણ એવું જરા પણ નથી. આજના જમાનામાં HIV ઇટ ઇઝ એ વેરી સિમ્પલ બીમારી. જો કોઈ દર્દીને HIV હોય તો માત્ર એને એક સિંગલ ટેબ્લેટ ખાવાની હોય છે. આ દવાની કોસ્ટ પણ બહુ ઓછી છે. સિવિલમાં તો આ દવા ફ્રીમાં ઉપલબ્ધ છે. તો અમે HIV પોઝિટિવ દર્દીઓનું કાઉન્સિલિંગ કરીએ, મેન્ટલ સપોર્ટ આપીએ, પ્રોપર મેડિસિન એમને પ્રિસ્ક્રાઇબ કરીએ અને જો દર્દી પ્રોપર મેડિસિન લે તો એમની લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે જે દર્દી 100 વર્ષ જીવવાનો હોય તો દર્દી 100 વર્ષ પૂરું જીવે છે. આ બીમારીથી એક પણ દિવસ દર્દીનો ઓછો થતો નથી. અને હવે તો સાયન્સ એટલું એડવાન્સ થઈ ગયું છે કે જો મધર અને ફાધર બેયને HIV પોઝિટિવ હોય અને એમને પ્રેગ્નન્સી પ્લાન કરવો હોય તો તે લોકો બાળકમાં HIV ન આવે એ રીતે પ્રેગ્નન્સી પ્લાન, નોર્મલ પ્રેગ્નન્સી પ્લાન કરી શકે છે. સો HIV ઇઝ એ વેરી સિમ્પલ ડિસીઝ એન્ડ ધેર ઇઝ નો નીડ ટુ વરી અબાઉટ HIV. સર, તમારો એક ન્યૂઝ આર્ટિકલ વાંચ્યો હતો કે જેમાં TB નહીં પણ TB જેવું ઇન્ફેક્શન, તે શું છે? અત્યારે જે ટીબી જેવા બેક્ટેરિયા છે કે જેને અમે અટિપિકલ બેક્ટેરિયા કહીએ છીએ, તો આ જે ઇન્ફેક્શન છે તે સામાન્ય રીતે સર્જરી પછી, જેમ કે કોઈ દર્દીએ સિઝેરિયન સેક્શનનું ઓપરેશન કરાવ્યું, કોઈ દર્દીએ લેપ્રોસ્કોપિક સર્જરી કરાવી, હર્નિયા સર્જરી કરાવી, તો આવા સર્જરી પછી જ્યારે દર્દીના ટાંકા ન રૂજાય, એમાંથી રસી આવ્યા કરે તો આવા કેસમાં આ ટીબી જેવા જંતુનું ઇન્ફેક્શન લાગતું હોય છે. પણ આ પ્રોબ્લેમ એ છે કે જે રિપોર્ટ્સ આવે ને એમાં રિપોર્ટમાં ટીબી જેવું લખેલું આવે એટલે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય
અને એમને ટીબીની દવા ચાલુ કરતા હોય. હમણાં જ અમારે એક બેન આવેલા કે જેમને આવી રીતે ટીબી જેવા જંતુનું ઇન્ફેક્શન હતું, એમને 1 વર્ષ ટીબીની દવા ખાધી અને 1 વર્ષ પછી ખબર પડી કે એમને ટીબી નથી પણ ટીબી જેવા બેક્ટેરિયા છે. એની દવા પણ અલગ આવે અને ડ્યુરેશન પણ અલગ અલગ આવે. તો જો કોઈ દર્દીને ટાંકા સુકાતા ના હોય, ટાંકામાંથી રસી આવતા હોય, તો આવા દર્દીએ ખાસ કરીને આ રિપોર્ટ કરવાની ખૂબ જરૂર છે. જી સર, તમે વુમન વેલનેસ ક્લિનિક પણ ચલાવો છો, તો તેમાં કેવા દર્દીઓ બતાવી શકે? જે ફિમેલ પ્રોબ્લેમ્સ છે, જેમ કે કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય અને તેમને ઇન્ફેક્શન લાગે, તો ઇટ ઇઝ અ વેરી પ્રિસિયસ થિંગ કે આપણે મધર અને બેબી બેની સારવાર રાખવાની હોય. તો કોઈને પ્રેગ્નન્સીમાં ફીવર આવે, પ્રેગ્નન્સીમાં યુરિન ઇન્ફેક્શન લાગે, ઘણીવાર ફિમેલમાં વાઇટ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ વધારે હોય છે, વેજાઇનલ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ વધારે હોય છે. તો આવા જે ઇન્ફેક્શન્સ છે તેની અમે ખાસ કરીને વુમેન વેલનેસ ક્લિનિકમાં સારવાર કરતા હોઈએ છીએ. સર, અમે સાંભળ્યું છે કે તમે ઘણા બધા દર્દીઓને દવા બંધ કરાવી દો છો અને દવા વગર સાજા કરી દો છો. આવું તો કોઈ દિવસ કંઈ પણ જોયું નથી. તેનું રહસ્ય શું છે? આ બહુ અગત્યનો ક્વેશ્ચન છે, એટલા માટે કે ઘણીવાર લોકો રિપોર્ટ જોઈને દવા લીધા કરે છે. હું હંમેશા દર્દીને કહું છું કે આપણે સારવાર દર્દીની કરવાની હોય છે, રિપોર્ટની નહીં. પણ ઘણીવાર કેવું થાય કે ફોર એક્ઝામ્પલ ટાઇફોઇડ માટે એક ટેસ્ટ છે કે જેને વિડાલ ટેસ્ટ કહેવાય, તો આ ટેસ્ટ ઘણીવાર પોઝિટિવ જ આવે અને દર્દી પેશન્ટ જ્યારે પોઝિટિવ રિપોર્ટ જોવે એટલે મેન્ટલી એમ થાય કે મને આ બીમારી છે, એકચ્યુઅલી તેને ખરેખર કઈ બીમારી હોય નહીં. તો આવા ઘણા બધા ટેસ્ટ છે કે જે તમે પોઝિટિવ આવી શકે અને પોઝિટિવ રિપોર્ટને સર્વર કરવાની ના હોય, આપણે દર્દીને સર્વર કરવાની હોય. તો અમે પેલા દર્દીને કહીએ કે જો તમને તાવ આવતો હોય તો તમે ઘરે થર્મોમીટરથી તાવ માપો. મોટાભાગના દર્દીને ઘરે તાવ જ નથી આવતો હોતો. જો થર્મોમીટરથી માપે તો ઇટ કમ્સ એબ્સોલ્યુટલી નોર્મલ. એ માત્ર રિપોર્ટ જોઈને બી જતા હોય છે. બીજો રિપોર્ટ છે સીઆરપી. આપણે સાંભળીએ છીએ કે સીઆરપી વધી ગયું, પણ સીઆરપી વધે એટલે ઇન્ફેક્શન હોય એવું જરૂરી નથી. તો આવા ઘણા બધા રિપોર્ટ છે કે જે દર્દી રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવા જાય, રિપોર્ટ પોઝિટિવ આવે એટલે બી જાય, પછી દવા લીધા કરે. તો આવા દર્દીને બધી દવા બંધ કરાવી દે છે અને આ લોકોને દવા બંધ કરાવીને એકદમ સારું થઈ જાય છે. સર, આપણે ઇન્ફેક્શન વિશે તો ઘણી બધી વાતો કરી. ઇન્ફેક્શન ન થાય તેના માટે શું કરવું જોઈએ? ઇન્ફેક્શન ન થાય તેના માટેનો મોસ્ટ સાયન્ટિફિક વે છે વેક્સિનેશન. આપણે સાંભળ્યું છે કે બાળકોને વેક્સિન આપણે આપતા હોઈએ છીએ, પરંતુ મોટી ઉંમરના લોકોને પણ વેક્સિન લેવાની જરૂર હોય છે, ખાસ કરીને 50 વર્ષ પછી. અને જેમને ડાયાબિટીસ, લીવર અને કિડનીની તકલીફ હોય અથવા તો ઇમ્યુનિટી ઓછી હોય, આ બધા લોકોએ વેક્સિન લેવી જોઈએ. વેક્સિન ઘણી બધી જાતની આવે છે, જેમ કે ફ્લૂની વેક્સિન છે તે સ્વાઇન ફ્લૂ સામે પ્રોટેક્શન કરે છે, ન્યુમોનિયાની રસી છે તે ન્યુમોનિયા થતો અટકાવે છે, ટાઇફોઇડની રસી આવે છે, હર્પીસ જે કખવા કહીએ હર્પીસની વેક્સિન આવે છે, ચિકન પોક્સ એટલે કે અછબડાની વેક્સિન આવે છે, હેપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળાની રસી આવે છે, અને ખાસ કરીને ફિમેલ માટે કેન્સર અટકાવે તેવી રસી, સર્વાઇકલ કેન્સર અટકાવે તેવી રસી પણ આવે છે. તો મોટી ઉંમરના લોકોએ પણ વેક્સિન લેવી જોઈએ, કારણ કે ઉંમર વધવાની સાથે સાથે આપણી ઇમ્યુનિટી ડાઉન થાય છે અને આ ઇમ્યુનિટીને પ્રોપર બૂસ્ટ કરવા માટે વેક્સિન લેવી જરૂરી છે. સર, લોકોને સવાલ હોય છે કે તાવ માટે સરને બતાવીએ પણ તમારી ફીસ એમને વધુ લાગતી હોય છે, તેના પર શું કહેશો? ના, આ બહુ સરસ ક્વેશ્ચન છે કે આપણે રાજકોટમાં વાત કરીએ તો કોઈ પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય તેમને ફી 1000 થી 2000 રૂપિયા વચ્ચે હોય છે. લોકોને એમ થાય કે મારા તાવ માટે આટલા રૂપિયા આપવા, પણ સામે હું એટલું જ કહીશ કે તમારી પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન એવો છે કે 1000 રૂપિયાની ફી અને 100 રૂપિયાની દવા. બીજો ઓપ્શન એવો છે કે 100 રૂપિયાની ફી, 1000 રૂપિયાની દવા. તમે શું ચૂઝ કરશો? બરાબર. તો ફી વધારે લાગે છે, પણ અમે ઇન્ફેક્શનના રૂટ કોઝ સુધી પહોંચીએ છીએ અને એકવાર રૂટ કોઝ આઈડેન્ટિફાઈ થાય એટલે એની પ્રોપર દવા આપીએ છીએ. મારા ઘણા દર્દી એવા છે કે જેને હું એક પણ દવા આપતો નથી. કોરોનામાં ઘણા દર્દીને મેં માત્ર ખાલી ગરમ પાણી પીવાની એડવાઇસ આપેલી છે. તો તમે મારી પાસે આવો એટલે મારે તમને દવા આપવી જેવું જરૂરી નથી. વી ફાઇન્ડ યોર રૂટ કોઝ એન્ડ વી ટ્રીટ ઇટ. એટલે જ કદાચ એવું લાગતું હશે કે ચાર્જ વધારે છે, પણ રિયલમાં આ ચાર્જ તમને વધારે નહીં લાગે. ધેટ આઈ એશ્યોર યુ. તો ખાસ દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિને તમારા પરિવારમાં કે તમને ખુદને જ્યારે તાવ આવે છે તો આસપાસના કોઈ પણ ડૉક્ટરની કે કોઈ મેડિકલ સ્ટોરની દવા લીધા વગર, ખાસ જેમ સરે સલાહ આપી છે અને ખાસ જે તાવ છે, જે તમને ફીવર આવ્યું છે એના મૂળ સુધી પહોંચી એની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. તો આ માહિતી આપણા માટે ખૂબ જ ફાયદાકારક રહી છે અને સર, આપ અમારી સાથે ઉપસ્થિત થયા, સરસ મજાની માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ.